નમસ્કાર દર્શક મિત્રો, પત્તાનું એક જબરજસ્ત જાદુ તમારી સમક્ષ લઈને આવ્યો છું. અદ્ભુત નાનકડું ટચુકડું જાદુ છે. જોવાની તમને મજા આવશે. ફક્ત 10 પત્તાનું જાદુ છે અને શીખવાની એનાથી પણ વધારે મજા આવશે. તો ફટાફટ જાદુ ચાલુ કરી દઈએ. કોઈ પણ પત્તાની કેટ લઈને એને ગમે તે રીતના આપ મિક્સ કરી શકો છો અને ગમે તે રીતના મિક્સ કર્યા પછી અહીંયા આગળ તમારે 10 પત્તા કાઢવાના છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10 પત્તા કોઈ પણ કાઢીને બાકીના સાઈડમાં મૂકી દેવાના છે. આ 10 પત્તાને પણ તમે ગમે તે રીતના આગળ પાછળ ઉપર નીચે કરીને મિક્સ કરી શકો છો. તમે ચાહો તો દર્શકને પણ અહીંયા મિક્સ કરવા માટે આપી શકો છો. જેમ જેમ ઈચ્છો તમે એવી રીતના તમે એને અહીંયા આગળ મિક્સ કરી શકો છો. આ મિક્સ કર્યા પછી તમારે શું કરવાનું છે તો હું તમારી સમક્ષ આખું અહીંયા આગળ રજૂ કરી દઈશ. બધા પત્તા હું તમને અહીંયા દેખાડી દઉં છું અને આમાંથી કોઈ પણ એક પત્તું તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. જે પત્તાનો નંબર આપણે ગણીશું. કોઈ પણ એક પત્તું, આ બધા પત્તામાંથી કોઈ પણ એક પત્તું મને અહીંયા બતાડી દો. હાથ કરીને કોઈ પણ એક પત્તું બતાડી દો કેમેરામાં. આ પત્તું, આ પત્તું, આ પત્તું એમણે સિલેક્ટ કર્યું છે, જે કે અહીંયાથી પહેલું, બીજું, ત્રીજું અને 4 નંબરનું પત્તું છે. ઠીક છે, 1 2 3 અને 4 નંબરનું પત્તું એમણે અહીંયા સિલેક્ટ કર્યું છે, જે આપણે અહીંયા ગોતવાનું છે આની અંદરથી. હું અહીંયાથી અમુક પત્તા રેન્ડમલી નીચે મૂકી દઈશ અને પછી દર્શકે જે પત્તા ગણ્યા અહીંયા, જે નંબરનું પત્તું સિલેક્ટ કર્યું છે એટલા નંબરના પત્તા આપણે અહીંયા નીચે જવા દઈશું. જેમ કે 1 2 3 અને 4 પત્તા એમણે સિલેક્ટ કર્યા તો 4 પત્તા અહીંયા આગળ નીચે જવા દઈશું. આના પછી હું શું કરીશ, એક પત્તું અહીંયા નીચે જવા દઈશ, એક અહીંયા નીચે મૂકીશ, એક નીચે જવા દઈશ, એક અહીંયા નીચે મૂકીશ. આવી રીતના કરતા કરતા આપણે અહીંયા આગળ દર્શકનું પત્તું શોધીને બતાવવાનું છે. મેં જોયું, મને ખબર નથી કે 4 નંબર ઉપર કયું પત્તું દર્શકે સિલેક્ટ કર્યું હતું, પણ આમ કરતા કરતા આપણને દર્શકનું પત્તું મળે છે કે નથી મળતું એ આપણે જોવાનું છે. એક જ પત્તું મારા હાથમાં છે અને એ પત્તું છે ચરકટનો એકો. આ જ પત્તું હતું, આ જ પત્તું હતું મિત્રો. એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને કહો કે આ જ પત્તું હતું કે નહીં. અને ફરીથી હું તમને બતાવી દઉં કે કેવી રીતના આપણે જાદુ કરવાનું છે. પત્તાને ગમે તે રીતના તમે મિક્સ કરી શકો છો, એનો કોઈ વાંધો નથી. અને પત્તા મિક્સ કર્યા પછી તમારે આમ ફેલારો કરી દેવાનો છે. ફેલારો કર્યા પછી દર્શક કોઈ પણ પત્તું સિલેક્ટ કરે. ઠીક છે, દર્શક કોઈ પણ પત્તું સિલેક્ટ કરે, તમારે આ સાઈડથી ગણતરી ચાલુ કરવાની. જે સાઈડ તમારો ઉપરનો ભાગ છે કે બંધ પત્તાનો ઉપરનો ભાગ છે ત્યાંથી તમારે ગણતરી ચાલુ કરવાની. માની લો કે મેં આ પત્તું સિલેક્ટ કર્યું. ઠીક છે, કાળીનો બાદશાહ. તો 1 2 અને 3, 1 2 અને 3 ત્રીજા નંબર પર કાળીનો બાદશાહ છે. આમ કરીને બતાવું હું તમને તો આ ત્રીજો નંબરનું પત્તું છે. નીચે બાજુથી નહીં, ઉપર બાજુથી તમારે ગણતરી કરવાની કે આ પહેલું, બીજું અને આ ત્રીજું પત્તું દર્શકે સિલેક્ટ કર્યું છે એને એઝ ઇટ ઇઝ તમારે બંધ કરી લેવાનું. અને એ પછી તમારે શું કરવાનું, 5 પત્તા નીચે મૂકવાના. આ 3 ને 2, 5 પત્તા અહીંયા આગળ નીચે મૂકી દેવાના તમારે. પછી શું કરવાનું, સેકન્ડ સ્ટેપ. પહેલું સ્ટેપ 5 પત્તા નીચે મૂકવાના. સેકન્ડ સ્ટેપ, દર્શકે જેટલા પત્તા અહીંયા સિલેક્ટ કર્યા, જે નંબરનું પત્તું અહીંયા સિલેક્ટ કર્યું એટલા પત્તા અહીંયા તમારે એક એક કરીને નીચે જવા દેવાના. 1 2 અને 3. આ બે સ્ટેપ થયા. પહેલા 5 પત્તા નીચે જવા દેવાના, પછી દર્શકે જે નંબરનું પત્તું સિલેક્ટ કર્યું એટલા નંબરના પત્તા નીચે જવા દેવાના. એના પછી શું કરવાનું, તો એક પત્તું નીચે અને એક અહીંયા મૂકવાનું, એક નીચે એક અહીંયા મૂકવાનું. પહેલા તમારે પત્તું નીચે મૂકવાનું, પછી આમ બહાર જવા દેવાનું. પહેલા તમારે હાથમાં નીચે મૂકવાનું, પછી બહાર જવા દેવાનું. આ સ્ટેપ્સ, 3 સ્ટેપ્સ તમે ફોલો કરો એટલે આ જાદુ સિમ્પલ રીતના ટૂંકું ટચુકડું જાદુ અહીંયા પતી જાય. 3 સ્ટેપ છે. આ સ્ટેપ્સ તમે ફોલો કરો એટલે એ પત્તું જે દર્શકે સિલેક્ટ કર્યું હોય આવે આવે ને આવે જ બોસ. એમાં કોઈ ડાઉટ જ નથી. કેવું લાગ્યું તમને આ જાદુ એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહી દો અને જોતા રહો દોસ્તો 7 ગેમ્સ ગુજરાતી. જય હિન્દ.